ओम श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ. ગઈકાલ સુધી આપણે એમના અધ્યયનની વાતો સાંભળી. એમનો જ્ઞાન પ્રેમ કેવો હતો એને સ્પર્શ્યા. એ જ જ્ઞાન પ્રેમ વડોદરાના પંડિતજી પાસેથી આગળ વધતા વધતા વડોદરાની અંદર એમને પૂજ્ય આત્મારામજી મહારાજનો ભેટો થયો અને ત્યારે એ જ્ઞાન પ્રેમ સોળે કળાએ ખીલ્યો હોય એ રીતની ઘટનાઓ થઈ. પૂજ્ય આત્મારામજી મહારાજ અને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ બંનેના સમુદાયો અલગ, પરંતુ બંનેની અંદરની આત્મીયતા એટલી ગજબની કે કોઈ કહી જ ન શકે કે આ બંને મહાપુરુષો એ અલગ અલગ સમુદાયના છે. એટલે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ જ્યારે મળે ત્યારે આત્મારામજી મહારાજ એમને લાઇટ મોડમાં છોટે ચાચા કહીને બોલાવતા. સિદ્ધિ વિજયજી મહારાજ અને આત્મારામજી મહારાજ બંનેના ગુરુ ભગવંત મણિ વિજયજી દાદા. એટલે મણિ વિજયજી દાદા બંનેના એક પેઢીએ ગુરુ થયા અને એટલે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે આત્મારામજી મહારાજ સાહેબથી પર્યાયમાં નાના હોવાના કારણે છોટે ચાચા આવું કહી અને આત્મારામજી મહારાજ એમને બોલાવતા. એ બંને વચ્ચેની મીઠાશ, સહૃદયતા એ જોઈ અને અન્ય સાધુ ભગવંતોની અંદર પણ એક સામાન્ય હાસ્ય ફેલાઈ જતું. પણ આ હાસ્યની અંદર પણ એક પ્રમોદ ભાવ હતો, બે અલગ અલગ ઉચ્ચ કક્ષાના મહાત્માઓનો સદભાવ. આત્મારામજી મહારાજે સૂત્ર સિદ્ધાંત અને આગમશાસ્ત્ર વગેરેનો મર્મગ્રાહી અભ્યાસ પૂજ્યશ્રીને કરાવડાવ્યો. આગમોના ઊંડા રહસ્યો એ પણ એમની પાસેથી સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ નિતાંતપણે ભણ્યા. અને એવું કહી શકાય કે પંડિતજી રાજારામજી અને આત્મારામજી મહારાજ આ બંનેના પાસેના અભ્યાસના કારણે વડોદરાથી જ્યારે પૂજ્યશ્રીએ વિહાર કર્યો ત્યાં સુધીમાં સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ બહુશ્રુતપણાને પામી અને પછી વિહાર કરવા નીકળ્યા. સુરતે સિદ્ધિ વિજયજી મહારાજને વૈયાવચ્ચી તરીકે જે નિરખ્યા, તો વડોદરાએ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને બહુશ્રુત મુનિવર તરીકે જોયા. પૂજ્યશ્રીના જીવનના અનેક ગુણો કે જે ગુણોને સ્પર્શીએ તો આપણને ખરેખર એવું લાગે કે સાહેબ ગુણોનો મહાસાગર હતા. એમનો પ્રવચનનો જે યોગ હતો એ એટલી અલગ અને સરળ શૈલીવાળો હતો કે લોકો માટે સાહેબનું પ્રવચન એ ખૂબ રસાળ બની જતું. સાહેબે અનેક જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ પાથરી અજ્ઞાન અને અવિરતિના અંધેરા ઉલચ્યા છે. એમની વિરાટ પ્રજ્ઞા શ્રોતાઓના દિલ અને દિમાગમાં વ્યાપી જ હતી. વાણીની મધુરતા, વાત્સલ્યમયતા, ઓજસ્વીતા અને એનાથી પણ આગળ વધીને પૂજ્યશ્રીનો મધુરો કંઠ લોકો માટે સહજ આકર્ષણનું કારણ બનતા. કેટલાય લોકો આપણને આજે પણ રાજનગરમાં એવા જોવા મળે, સાંભળવા મળે કે જે લોકો એવું કહેશે કે સાહેબનું પ્રવચન છે ને એ આપણને એવી ઈચ્છા થાય કે કલાકોના કલાકો સુધી ચાલીએ જ રાખે. એટલા માટે નહીં કે
સાહેબ પાસેથી અઢળક પદાર્થો મળતા હતા, એ તો ખરું જ, પણ એના કરતાં પણ વધારે મહત્ત્વનું એ હતું કે સાહેબનો કંઠ એટલો મીઠો હતો કે એ બોલતા હોય તો એમ જ લાગે કે બસ એ બોલીએ જ રાખે અને આપણા કાનને જાણે એક ઉત્તમ વિષય મળતો હોય સંતુષ્ટિ માટેનો, એવું ઉત્તમ સાધન એ સાહેબનો કંઠ રહેતો. અને એના કારણે આ સુધારસ જરતા પ્રવચનોને સાંભળવા માટે લોકોના ટોળે ટોળા સાહેબના પ્રવચનોમાં વધવા લાગ્યા. એમના પ્રવચનની મુખ્ય ધારા અધ્યાત્મ રસ રહેતી, વૈરાગ્યથી નીતરતી વાતો અને ભાવવાહી શૈલીથી રજૂ થતા દ્રષ્ટાંતો એ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનની એક સૌથી મોટી લાક્ષણિકતા રહેતી. એમણે ચોમાસાઓ જ્યાં જ્યાં કર્યા ત્યાં તે નગરમાં એ ચોમાસાઓ સુવર્ણાક્ષરે લખાય એવા યાદગાર બન્યા. બહુ વિશેષ સાહેબ પ્રેરણા કરતા એવું નહીં, તો પણ તપ અને ત્યાગની હેલી વરસતી એ ચાતુર્માસમાં જ્યાં જ્યાં જતા ત્યાં અજોડ તપશ્ચર્યાઓ થતી. એવું કહેવાય છે કે માણસના મનની અંદર જે હોય ને એ એના વિચારોની અસર એની ઓરા ઉપર થાય. વિચાર બગડે એટલે ઓરા બગડે, વિચાર સુધરે એટલે ઓરા સુધરે, અને ઓરાની અંદર જે હોય એની અસર એ વ્યક્તિની આભા મંડળની નજીક આવતા લોકો ઉપર થાય. એટલે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના મનની અંદર રહેલો તપશ્ચર્યાનો ભાવ એ એમના મનમાંથી આગળ વધી અને આભા સુધી પહોંચતો અને એમની નજીક આવનારા લોકોને સહજપણે તપ ત્યાગની ધારા અંદર પ્રવેશી જ જતી, એવું લોકોનું માનવું હતું કે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના મુખેથી લીધેલા પચકાણ દ્વારા તપશ્ચર્યા અતિશય સહજતાથી થઈ જતી. ગમે તેવો દુષ્કળ તપ કરવો હોય, પચકાણ ક્યાં લેવાનું, તો એ જમાનાની અંદર સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ પચકાણ લેવા માટેનું એક શ્રેષ્ઠતમ આલંબન લોકો માટે હતા. તેઓ જ્યારે જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે વિદ્વત્તાની આત્મચૈતન્યની વિશુદ્ધિ એની ઉપર સખત ભાર મૂકતા. એટલે વ્યાખ્યાન દ્વારા વિદ્વત્તા બતાવવી, બહુ વિશેષ અલંકારિક ભાષા વાપરવી અથવા પ્રાસ બિસાડી અને લોકો રીઝે એવો કોઈ પ્રયત્ન એ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની વાણીમાં ભળ્યો ન હતો. એવું જ લાગે કે આ એક વ્યક્તિ એવા છે કે જે એમની અંદરમાં ચાલી રહ્યું છે એ બારે એ સહજપણે વ્યક્ત કરી રહ્યા છે. પણ શૈલી એટલી ન્યાયપૂર્વકની અને દ્રષ્ટાંતપૂર્વકની કે શ્રોતાવૃંદ એની અંદર એટલું બધું ગાઢપણે ઓગળી જતા કે બહુ તન્મયતા આવી જતી લોકોની અંદર. વિતરાગના શાસનનો બગીચો પૂજ્યશ્રીની વાણીના દાનશીલ તપ ભાવના ફૂલડાઓથી મગમગાઈ થયો. એના સિવાયનો બીજો એક ગુણ પૂજ્યશ્રીની અંદરમાં હતો, એ હતો પરાર્થકરણ. આપણે જોયું કે એમની વયાવચ કઈ કક્ષાની હતી, પણ એ તો ગુરુ ભગવંતનો યોગ મળ્યો ત્યારે ઉપસ્થિત થયેલી એમની પ્રતિક્રિયા હતી. પણ આવો યોગ ન પણ મળે તો પણ એમણે એમના જીવનની અંદર સહજપણે પરાર્થકરણના ભાવને એટલો બધો ઘૂંટ્યો છે કે લોકોને ખરેખર એમના પ્રત્યે ન પણ કરવો હોય ને તો બી સદભાવ જાગી જતો હતો. આવા ગજબના શાસન પ્રભાવક હોવા છતાં સાવ સામાન્ય વ્યક્તિ સાવ સામાન્ય પ્રશ્ન લઈને આવે ને તો પણ સિદ્ધિ વિજયજી મહારાજ એમને સમય આપતા, સામે ચડીને કોઈના દુઃખને સાંભળવા માટે કાન આપતા કે જેના કારણે ઓલો એમને અડધો હળવો થઈ જાય અને પછી વાત્સલ્યના બે શબ્દો મળે એટલે જાણે ચિંતામુક્ત બની જવાય. એટલું બધું સાહેબનું આકર્ષણ લોકોમાં હતું અને પરાર્થકરણનો એવો ભાવ પણ સાહેબે પોતે ઘડ્યો હતો
કે જેના કારણે કોઈ જીવ પ્રત્યે લઘુતાનો ભાવ, કોઈની હારે વધારે સમય આપવાનો ભાવ, કોઈનું વધુ પડતું વેઇટેજ, કોઈની પ્રત્યેનો ઉપેક્ષા ભાવ, આવી કોઈ ધારા એમના જીવનમાં જોવા જ ન મળી. અને એટલે રત્નત્રયની ભરપૂર આરાધના અને જીન શાસનની જોરદાર પ્રભાવના આ બે ગુણોને કારણે આખા ભારતની અંદર ખૂણે ખૂણે બાપજી મહારાજ એટલે કે સિદ્ધિ વિજયજી મહારાજ એમનું નામ હવે એક જાદુગર તરીકે પ્રસરવા લાગ્યું. નાસ્તિક માણસ આસ્તિક બની ગયા, અધર્મી માણસ ધર્મી બની ગયા, પાપી માણસ પુનિત બની ગયા અને ભોગી માણસ ત્યાગી બની ગયા. આ બધું જ થયું અને એના કારણે પરિણામ એ આવ્યું કે સંસારી માણસો સંયમી બનવા માટે હવે તત્પર થવા લાગ્યા અને જાણે એક રેસ લાગી સાહેબ પાસે દીક્ષા લેવાની. સાહેબ સરસ્વતીના અવતાર હતા એવું તો ચોક્કસ કહી શકાય, પણ એવું પણ માની શકાય કે સાહેબ લક્ષ્મીના અવતાર પણ હતા. કઈ રીતે? એટલા માટે નહીં કે પૂજ્યશ્રી વ્યાખ્યાન આપે તો પૈસાના ઢગલા થઈ જતા હતા દાનની ભાવના માટે, એટલા માટે નહીં, પણ પોતે જે સંયમ લક્ષ્મીને પામ્યા એવી જ સંયમ લક્ષ્મી એમના થકી અઢળક લોકોએ લીધી. એમાં સૌથી પહેલો અને બહુ મુખ્ય ભાગ ભજવ્યો પૂજ્યશ્રીના સંસારી ધર્મપત્ની ચંદનબેને. 5 વર્ષ પછી દીક્ષા થઈ. પૂજ્ય સાધ્વીજી ચંદનશ્રીજી એમનું નામ પડ્યું. એમના મમ્મી એટલે કે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના સાસુ સંસારી, એમની પણ દીક્ષા થઈ. અને પછીથી એક એવી શૃંખલા શરૂ થઈ કે જે અસ્ખલિત રહી. ચંદનશ્રીજી મહારાજ સાહેબ પાસે 500 સાધ્વીજી ભગવંતોનો સમુદાય થયો. અન્ય સમુદાયોમાં પણ દીક્ષા મહાત્માઓ પાસે થવાની હોય તો પણ એક વસ્તુ લોકોની અંદર મનમાં બેસી ગઈ હતી કે ઓઘો કોના હાથેથી લેવાનો? સિદ્ધિ વિજયજી મહારાજ. ગુરુ ભલે બીજા સમુદાયના હોય પણ દીક્ષામાં નિશ્રા સિદ્ધિ વિજયજી મહારાજની હોવી જોઈએ. અને આ ટ્રેન્ડ એટલો ગજબનાક થયો કે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે પોતાના જીવનની અંદર, સમગ્ર જીવનકાળની અંદર, એક્ઝેક્ટ ફિગર તો કોઈ આવતો નથી કારણ કે એ સમયમાં મહાત્માઓને નંબરના મોહ નહોતા, આંકડાઓના મોહથી પરવશ એ સમયના મહાત્માઓ ન હતા, એટલે એક્ઝેક્ટ ફિગર કદાચ ન મળી શકે, પરંતુ સહસ્ત્રાધિક 1000થી વધારે દીક્ષા પૂજ્યશ્રીના હાથેથી અપાઈ છે. આવું સાહેબનું જીવન. પોતે જ્યારે રાજનગરમાં બિરાજમાન હતા ત્યારે એમની માટે એવું કહેવાતું કે લોકોને ધંધે જવું હોય, વ્યાપાર માટે, દુકાને બેસવા માટે, તો પણ એવું કહેતા કે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના દર્શન કરીને પછી જ દુકાને બેસવા જવાનું. આવી એક માન્યતા સામાન્ય વર્ગની અંદર, જનજનની અંદર ગળવા લાગી. એવું પણ કહેવાતું કે એકવાર વિદ્યાશાળાની ઉપાશ્રયની અંદર બિરાજમાન એવા સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એમના દર્શન ન કર્યા હોય એવી રાજનગરની અંદર કોઈ વ્યક્તિ પણ ન હતી. લોકો એવું કહેતા કે કદાચ ક્યારેક ભગવાનના દર્શન રહી જાય અને દેરાસર માંગલિક થઈ જાય તો હવે સામા વ્યક્તિએ શું કરવું? તો રાજનગરમાં એ સમયે આવી વાતો રહેતી કે સિદ્ધિ વિજયજી મહારાજને દર્શન કરી લેવા. આટલો બધો સ્નેહભાવ, આટલો બધો બહુમાનનો ભાવ એ સમયમાં પૂજ્યશ્રી ઊભો કરી શક્યા લોકો માટે. દર બેસતા વર્ષનું અને દર બેસતા મહિનાનું માંગલિક એ પૂજ્યશ્રીના મોઢેથી સાંભળવા માટે લોકોની હારમાળાઓ સર્જાતી.
ત્યારે વોટ્સએપ ન હતા, એટલે લોકોને કોઈ આવી રીતે મેસેજીસ નહોતા ફરતા કે આમનું આ સમયે આટલા વાગે અહીંયા માંગલિક છે. લોકો પોતાના સમયે પોતાની અનુકૂળતાએ આવતા અને આવનારને ક્યારે પણ સાહેબ નિરાશ ન કરે. આવનારને એમ ન કહે કે ભાઈ હમણાં જ હજી તો આપ્યું, તો તમે એ સમયે આવવું જોઈતું હતું ને. આવી ધારા આપણે વિચારી પણ ન શકીએ એવું ઉદાર જીવન પૂજ્યશ્રીનું હતું. જે આવે, જ્યારે આવે, જે રીતે આવે, જે આશયથી આવે, જે પણ અવસ્થામાં આવે, સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ પાસેથી એક જ વસ્તુ મળતી, વાત્સલ્ય. કોઈ માંદું પડ્યું હોય અથવા કોઈએ ઓપરેશન કરાવવું હોય તો પણ રાજનગરની અંદર એ સમયે સાહેબના જીવનકાળ દરમિયાન ખૂબ લાંબો સમય સાહેબ રાજનગરમાં રહ્યા, ખૂબ લાંબો સમય. એટલે એ આખા સમયગાળા દરમિયાન પૂજ્યશ્રી માટે એવું કહેવાતું કે કોઈ પણ વ્યક્તિને રાજનગરની અંદર રહેલા જૈન કે અજૈનને જેમણે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની સાથે એકવાર પણ પરિચય થયો હોય, એના આજુબાજુમાં પણ કોઈ બીમાર પડે ને તો પૂજ્યશ્રીનો વાસક્ષેપ લેવા માટે લોકો દોડી જતા કે સાહેબ આપ વાસક્ષેપ આપો, અમારા ઓપરેશન કે આ બીમારીમાંથી બહુ જલ્દી સ્વસ્થ થઈને ફરીથી આરાધનામાં જોડાઈ જઈએ. અને પૂજ્યશ્રી એ જ વાત્સલ્યથી વાસક્ષેપ આપતા. કોઈએ પ્રતિષ્ઠા કરાવડાવી હોય તો સાહેબને વિનંતી થાય. શક્ય ન હોય કે સાહેબ બધે પહોંચી શકે, પણ સાહેબનો ક્રેઝ કેવો હતો કે લોકોને પ્રતિષ્ઠા જેમ મહાત્માની નિશ્રા મળે એ મહાત્માની નિશ્રે ભલે કરાવતા, પણ ભગવાન લઈ આવતા અહીંયા સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ હોય ત્યાં એમના હાથેથી એકવાર અંજન કરાવી લે અને પછી પ્રતિષ્ઠા કરાવવા માટે જે મહાત્માની નિશ્રા મળે એમની પાસે કરાવડાવે. પણ આ એક જાણે સ્ટેટમેન્ટ થઈ ગયું હતું, એક ટ્રેન્ડ થઈ ગયો હતો કે કોઈ પણ આવી પ્રવૃત્તિ, આવું કાર્ય, શુભ કાર્ય કરવું હોય તો સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ પાસેથી જ કરાવડાવો. ગજબની શ્રદ્ધા આ બાપજી મહારાજ સાહેબ ઉપર લોકોને બેસી ગયેલી. અને આ શ્રદ્ધાના મૂળમાં જો કંઈ હોય તો એ હતો સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબનો સ્વભાવ, એમની સરળતા, એમની નિસ્પૃહિતા, એમનું નિષ્કલંક ચારિત્ર, એમનું બ્રહ્મચર્યનું તેજ, એમની મીઠી મધુરી મધ ઝરતી વાણી, એમનો પરમાત્મા ભક્તિનો અનન્ય ભાવ, એમની જ્ઞાન માટેની અનહદ પીપાસા, લોકો સાથેનો, લોકો માટેનો મૈત્રી ભાવ. ગજબનાક. કોઈ પણ સમુદાયના મહાત્માઓ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને પોતાના બાપ ગણી શકે એવી ગજબનાક એમની અંદર મૈત્રી ભાવની ધારા હતી, કોઈ પણ સમુદાયના. સાધ્વીજી ભગવંતો માટે તો કદાચ એવું કહી શકાય કે એ સમયના સાધ્વીજી ભગવંતો એવું વિચારતા કે અમે દીક્ષા લીધી તો અમારા પિતાનો વિયોગ થયો, એ કદાચ ભલા માટે થયો, કારણ કે એ પિતાશ્રી ગમે તેટલા સારા હતા પણ આ બાપજી જેવા ન હતા. એટલું જબરદસ્ત વાત્સલ્ય આપે. નાનામાં નાના સાધ્વીજી ભગવંતના પ્રોબ્લેમ્સ એમને યાદ હોય. આટલા બધા લોકો આવતા હોવા છતાં એમને ખબર હોય કે આ સાધ્વીજી ભગવંતને લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આ પ્રશ્ન હતો, હવે કેમ છે, આવું સામે ચડીને પૂછે. અને પેલા સાધ્વીજી ભગવંતને એવું લાગે કે આ ભગવાન જેવા આત્મા એમના મગજની અંદર મારો આ પ્રશ્ન અને એ મારી ખબર અંતર પૂછે છે. બસ આટલા માત્રથી તો જાણે બધા દુઃખો ભૂલાઈ જતા. એક અનહદ વ્યક્તિત્વ, એક એવું અસીમ વ્યક્તિત્વ કે જે બધા જ આપણી કલ્પનાઓના સીમાડાઓને તોડી અને એવું કંઈક આપે કે જે આપણી કલ્પનામાં પણ ન હોય. પૂજ્યશ્રીના જીવનની અંદર એવા કેટલાક પ્રસંગો પણ બન્યા છે, ઘણા સાધ્વીજી ભગવંતોએ અનુભવ્યા છે કે એ જ્યારે બિરાજમાન હતા ત્યારે એમના વચન માત્રથી સાધ્વીજી ભગવંતોના જીવનના મોટા મોટા કષ્ટો પણ ફક્ત પૂજ્યશ્રીના મોઢામાંથી નીકળી જાય ને અને કામ થઈ જાય.
આવી માન્યતા હતી એવું નહીં, આવી અનુભૂતિ લોકોની હતી. આજે પણ વચનસિદ્ધ મહાપુરુષ તરીકે જો કોઈ વ્યક્તિ નજીકના ભૂતકાળની સતત યાદ આવતી હોય તો એ છે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ. એમના એટલા બધા ગુણો, એટલી બધી ક્વોલિટીઝ કે જેની માટે દિવસો ઓછા પડે, જેનું વિવરણ, અને કદાચ જો આ ક્ષણે આપણે એવું જાહેર કરીએ ને કે જેમને પણ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના શુભ અનુભવો થયા હોય એ બધા પોતાના અનુભવોનું વર્ણન કરે, આવું જો કદાચ પરમાત્માના શાસનમાં અત્યારે જાહેર કરવામાં આવે તો સેંકડો લોકો એ ગુણાનુવાદ કરતાં થાકે નહીં એવા અનુભવો આજે પણ લોકો એમના નામે અનુભવે છે. એવા હતા આપણા સિદ્ધિ વિજયજી મહારાજ. આ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એમના જીવનની અંદર સુરતની અંદર જે એક વિનંતી થઈ હતી કે અમને લાભ આપજો સાહેબ, અને એમણે વર્તમાન જોગ કહ્યો હતો, એ સુરત સાથેનો એક ઘનિષ્ઠતા ભર્યો પ્રસંગ એમના જીવનમાં થયો. એ પ્રસંગ અને બીજા ગુણોની વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.